ખતોદરા પોસ્ટેના ઠાકોરદીપ સોસાયટીમાં એક ફરિયાદીએ તારીખ 7/12ના રોજ એક ફરિયાદ આપેલી, જેમાં તેના ઘરની બહાર પડેલા તેના 2 મોપેડોને આગ લાગી ગયેલી હતી, જેના આધારે પોલીસે જાણવા જોગ દાખલ કરી અને તપાસ ચાલુ કરી. આ તપાસમાં ટેકનિકલી પુરાવા આધારે અને સીસીટીવી આધારે તપાસ કરતા રાત્રિના સમયે 3:30 વાગ્યાની આસપાસ 2 અજાણ્યા ઇસમો બાઇક લઈ આવે છે અને તે પોતે જ્વલનશીલ પદાર્થ મોપેડ ઉપર નાખીને સળગાવી દે છે. ત્યારબાદ એના ટેકનિકલ અને બાતમીદારથી માહિતી મેળવતા 3 આરોપી છે, કુણાલ બાબુરાવ સાળુંકે, યશ સુજન પ્રસાદ પટેલ અને રાહુલ દિલીપ ચૌહાણ. આ 3 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન માલુમ પડ્યું છે કે રાહુલ દિલીપ ચૌહાણને આ ગુનાના ફરિયાદી સાથે અઠવાડિયા પહેલા અણબનાવ બનેલો હતો, તેના આવેશમાં આવી અને આ કૃત્યને કરેલું છે. ટોટલ 3 આરોપીની ધરપકડ થઈ છે. 3 આરોપી ભેગા મળી કાવતરું કરી અને બંને મોપેડોને સળગાવી દીધેલી હતી. તેને એક્ટિવા અને સુઝુકી એક્સેસ આ બંને નુકસાન થયેલ છે.